V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી આરટીઓ કચેરીમાં પત્રકાર પર ફની ધમકી અને હાઈવોલ્ટેજ ડ્રામા, દારૂની બોટલો અંગે પૂછેલા સવાલોથી અધિકારીઓ કેમ ફફડી ઉઠ્યા? અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે। રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સરકારી કચેરીના પટાંગણમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। આ બાબતનું કવરેજ કરવા ગયેલા પત્રકાર અને સામાજિક કાર્યકર પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પ્રકારનું દબાણ કરવામાં આવ્યું, તેણે અનેક ગંભીર શંકાઓ જન્માવી છે। બાતમીના આધારે જ્યારે એક જાગૃત પત્રકાર પોતાની ચેનલ માટે કવરેજ કરવા અમરેલી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા, ત્યારે ત્યાં કચેરીમાં પડેલા ખાનગી વાહનો અને બારી પાસે વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો નજરે પડ્યો હતો। આ ગંભીર લાપરવાહી અંગે જ્યારે પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે અધિકારી જવાબ આપવાને બદલે પત્રકાર પર તૂટી પડ્યા હતા। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોતાની ફરજ બજાવતા પત્રકારનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારી દેવાની કોશિશ કરવામાં આવી હતી। જાણે પત્રકારે કોઈ ગુનો કર્યો હોય તે રીતે તેમને પોલીસ ફરિયાદની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તમારી સામે પોલીસ ફરિયાદ કરીશું તેવી ધમકીઓ આપી અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પત્રકારને કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાની હરકત કરી હતી। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો જામે છે? જો દારૂની બોટલો મળી આવી છે તો તેની તપાસ કરવાને બદલે પત્રકારને ધમકાવવાનું કારણ શું? શું અધિકારીઓ પોતાની ખામીઓ છુપાવવા માટે મીડિયાનો અવાજ દબાવવા માંગે છે? એક બાજુ પત્રકાર સમાજની બદીઓ બહાર લાવવાનું કામ કરે છે, ત્યારે બીજી તરફ કાયદાના રક્ષક ગણાતા અધિકારીઓ જ જ્યારે પત્રકારને ખોટી ફની ધમકી આપે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ પર ખતરો ઊભો થાય છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર આરટીઓ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે।